मॉर्निंग डियर स्टूडेंट्स। फिजिक्स चैप्टर 12 परमाणु ना लेक्चर में आप सबनु स्वागत है। बराबर ओके। आज છે 31 ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ। બરાબર તો સે ગુડ બાય ટુ 2020 એન્ડ વેલકમ ટુ 2021। બરાબર છે તો નવું વર્ષ બધા માટે સુખમય શાंतिमय અને પ્રગતિમય રહે એવી ભગવાનને પ્રાર્થના। બરાબર તો હવે મહેનત પણ વધુ કરશો કારણ કે 2021 આવી ગયું। બરાબર એટલે હવે આ વર્ષમાં તમારી બોર્ડની એક્ઝામ પણ લેવાશે। બરાબર 2020 કોરોનામાં જ પૂરું થઈ ગયું અને હવે આપણે જઈએ છીએ નવા વર્ષ તરફ એટલે કે 2021 તરફ। તો એમાં સારી રીતે અભ્યાસ કરજો જેથી તમે બોર્ડની એક્ઝામ વધુ સારી રીતે આપી શકો અને સારા માર્ક્સ મેળવી શકો। બરાબર સારું હવે વાત કરીએ આપણે ચેપ્ટર 12 પરમાણુમાં આગળ આપણે વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઊર્જાનું સૂત્ર। એમાં જ આપણે કન્ટિન્યુઅસ ટોપિકને આગળ વધારીએ। એમાં નેક્સ્ટ ટોપિક છે સમજો ઊર્જા સ્તરો એટલે કે એનર્જી લેવલ્સ। બરાબર તો આપણે વાત કરીએ છીએ કે ન્યુક્લિયસ હોય છે। બરાબર પરમાણુનું કેન્દ્ર આપણે કહીએ છીએ ન્યુક્લિયસ જેમાં પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય છે અને એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। બરાબર છે સાચું। હવે એનાથી આગળ વાત કરીએ તો આપણે આ ટોપિક જે છે હવે ઊર્જા સ્તરો એટલે કે એનર્જી લેવલ। તો આપણે કહીએ કે ઇલેક્ટ્રોન છે એ ક્વોન્ટમીકરણની શરત અનુસાર અમુક એવી ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે। તો આ કક્ષાઓને અનુરૂપ ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હોય છે એને આપણે એક ગ્રાફિકલ સ્વરૂપમાં દર્શાવીએ છીએ। બરાબર જેને આપણે ઊર્જા સ્તરનો ડાયાગ્રામ કહી શકીએ અથવા એનર્જી ડાયાગ્રામ આપણે એને કહી શકીએ। બરાબર સાચું। તો એના વિશે વાત કરવા માટે આપણે લઈએ ધ્યાનમાં હાઇડ્રોજન પરમાણુ। તો આપણે નોર્મલી પરમાણુની વાત કરીએ પરંતુ આપણે જે બોર મોડેલ જે થિયરી આપી એ હાઇડ્રોજન પરમાણુ માટે આપણે કીધું છે એટલે આપણે હાઇડ્રોજન પરમાણુ વિશે અહીંયા વાત કરીએ છીએ। તો અગાઉના લેક્ચરમાં આપણે થિયરીમાં છેલ્લું સૂત્ર મેળવ્યું હતું હાઇડ્રોજન પરમાણુની કુલ ઊર્જા। બરાબર તો હાઇડ્રોજન પરમાણુની કુલ ઊર્જા છે લખતા આપણે n ની કક્ષા માટે En is equal to minus me raised to 4 upon 8 n square h square epsilon 0 square। બરાબર હવે આ પદમાં n સિવાયના બાકીના બધા પદો માટે જ્યારે આપણે કિંમત મૂકીએ m ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનો ચાર્જ પ્લાન્ક કોન્સ્ટન્ટ શૂન્યાવકાશની પરમિટિવિટી જ્યારે આ બધી વેલ્યુ મૂકવામાં આવે અને એનું તમે સાદુરૂપ આપશો ત્યારે તમને ev માં જવાબ મળે છે En is equal to -13.6 upon n square ev। બરાબર તો n ત્યાં આપણામાં શું છે ક્વોન્ટમ નંબર। તો એને લગતા દાખલા આપણે ગયા લેક્ચરમાં ગણ્યા હતા। ક્લિયર ઓકે। હવે સમજો આને ધારો કે આપણે કીધી સમીકરણ નંબર 1। હવે ઊર્જા સ્તર એટલે શું તો સમજો કે હાઇડ્રોજન પરમાણુ જ્યાં જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરે તો એ કક્ષામાં અથવા એ અવસ્થામાં એ કેટલી ઊર્જા ધરાવે છે એના સંદર્ભમાં આપણે કેનો ગ્રાફિકલ સ્વરૂપમાં એને રજૂ કરીએ છીએ જેને આપણે શું કહીએ છીએ ઊર્જા સ્તરો અથવા તો એનર્જી લેવલ। બરાબર હવે સમજો આપણે વાત કરીએ ન્યુક્લિયસમાં તો ન્યુક્લિયસની સૌથી નજીક જ્યારે પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસનો જે ભાગ છે એ કેન્દ્રીય ભાગ જે ન્યુક્લિયસ છે એની આસપાસ સૌથી નજીકની કક્ષા એટલે સૌથી પહેલી કક્ષા અથવા સૌથી નજીકની કક્ષા જે હોય એ કક્ષા માટે આપણે ક્વોન્ટમ નંબર શું લખીએ n = 1। બરાબર તો ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા જેના માટે આપણે લખીએ ક્વોન્ટમ નંબર n ની વેલ્યુ કેટલી 1। તો એ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતો હોય સૌથી નજીકની કક્ષામાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતો હોય ત્યારે આપણે n ની વેલ્યુ લઈએ 1। તો ધારો કે આપણે n ની વેલ્યુ 1 લઈએ તો એ પરિસ્થિતિમાં આપણને ઊર્જાનું મૂલ્ય કેટલું મળશે -13.6 eV। બરાબર જે ઊર્જાનું મૂલ્ય કેવું છે લઘુત્તમ। બરાબર છે કારણ કે આપણે n ની વેલ્યુ શું લઈએ ધન પૂર્ણાંક સંખ્યાઓ। બરાબર
તો આપણે એમ કહી શકીએ કે n ની વેલ્યુ આપણે લઈએ ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા માટે આપણે n ની વેલ્યુ લઈએ 1 એનો શું થાય કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે સૌથી નજીકની કક્ષામાં પરિભ્રમણ કરે છે। તો આ પરિસ્થિતિમાં આપણને ઊર્જાનું મૂલ્ય કેવું મળશે લઘુત્તમ બરાબર અથવા આપણે કહી શકીએ મહત્તમ ઋણ બરાબર એમ પણ કહી શકાય મહત્તમ ઋણ અથવા આપણને ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય અહીંયા મળે છે એમ પણ આપણે કહી શકીએ। તો ઊર્જાનું મિનિમમ વેલ્યુ આપણને કેટલી હશે અહીંયા -13.6 eV એનાથી ઓછી ઊર્જા આપણને મળવાની નથી। આપણે કહી શકીએ કે જ્યારે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય સૌથી નજીકની કક્ષામાં, હવે આ સૌથી નજીકની કક્ષા માટે આપણે એની વેલ્યુ લઈએ 1 તો એ પરિસ્થિતિમાં આપણને એની ઊર્જા કેટલી મળે લઘુત્તમ। તો આ ઊર્જા લઘુત્તમ મળે એને તે પરમાણુની ધરા અવસ્થા કહે છે ગ્રાઉન્ડ સ્ટેટ બરાબર ધરા અવસ્થા આપણે કહી શકીએ। તો આ સ્ટેટ શબ્દ આપણે એટલા માટે વાપરીએ છીએ સ્ટેટ ઉપરથી સ્ટેટ એટલે પગથિયા। તો સૌથી પહેલું જે પગથિયું હોય એને આપણે ગ્રાઉન્ડ સ્ટેપ કહીએ બરાબર અથવા આપણે ફ્લોરની વાત કરીએ મકાનના સંદર્ભમાં અથવા તો લિફ્ટના સંદર્ભમાં તમે ક્યાંક શોપિંગ મોલમાં જાઓ તો લગભગ પહેલા નીચે જે ફ્લોર એને આપણે શું કહીએ ગ્રાઉન્ડ ફ્લોર પછી ફર્સ્ટ ફ્લોર પછી સેકન્ડ ફ્લોર બરાબર। તો આ જે ગ્રાઉન્ડ સ્ટેટ છે સૌથી નીચેની અવસ્થા એને આપણે શબ્દ શું આપ્યું છે ધરા અવસ્થા બરાબર। તો ધરા અવસ્થાની વ્યાખ્યા આપણે શું આપી શકીએ ફરી કહું છું સમજો જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એ કિસ્સામાં તેની ઊર્જા કેવી હોય છે લઘુત્તમ ઊર્જા હોય છે। આ પરિસ્થિતિમાં જે અવસ્થા છે હાઇડ્રોજન પરમાણુ જે આપણે અવસ્થા છે એ અવસ્થાને આપણે શું નામ આપેલું છે ધરા અવસ્થા આપણે કહીએ છીએ બરાબર। તો એ કેટલીક વ્યાખ્યાઓ છે આ જે થિયરી છે ઊર્જા સ્તર એમાં આપણે કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા કરીશું। તો આપણે પહેલી ડેફિનેશન આપણે કહી શકીએ ફર્સ્ટ ડેફિનેશન ધરા અવસ્થાની વ્યાખ્યા બરાબર। હવે સમજો કે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષાની આપણે વાત કરીએ તો ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા એને માટે આપણે વેલ્યુ લઈએ n બરાબર 1 અને આપણે જ્યારે હાઇડ્રોજન પરમાણુની કુલ ઊર્જાની થિયરી સમજ્યા હતા એમાં પણ આપણે વાત કરી કે ન્યુક્લિયસની સૌથી નજીકની જે પહેલી જ કક્ષા આવે જેના માટે આપણે એની વેલ્યુ લઈએ 1 એને આપણે નામ આપી દીધું બોર ત્રિજ્યા બરાબર। તો એમાં આપણે બોર ત્રિજ્યાનું સૂત્ર પણ લખ્યું હતું અને બોર ત્રિજ્યાને આપણે કોના વડે દર્શાવી છે a0 શું દર્શાવે બોર ત્રિજ્યા ક્યારે આપણને મળે તો ન્યુક્લિયસની સૌથી નજીકની જે પહેલી કક્ષા આવે એને આપણે શું કહીએ છીએ બોર ત્રિજ્યા। આમાં ત્રિજ્યા કેવી હોય પરિભ્રમણની ત્રિજ્યા સૌથી નાની અથવા તો સૌથી ઓછી હોય છે પણ આપણે કહી શકીએ ક્લિયર। હવે આગળ બીજો શબ્દ છે આપણા માટે આયનીકરણ ઊર્જા। હવે શબ્દ સમજો આયોનાઇઝેશન કદાચ કેમિસ્ટ્રીમાં પણ તમે ભણ્યા હશો આયોનાઇઝેશન શબ્દ તમે સાંભળ્યો છે NaCl હોય તો આપણે લખીએ Na+Cl- આયનીકરણ કરવું એટલે શું સમજવું તો આપણે બેઝિકલી વ્યાખ્યામાં આપી શકીએ કે કોઈ પણ પરમાણુને જ્યારે આપણે ચોક્કસ પૂરતી ઊંચી ઊર્જા એને આપીએ કે જેના કારણે તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય અથવા તો દૂર થાય તો આપણે એ પરમાણુનું શું થયું કહેવાય આયનીકરણ બરાબર। ફરી કહું છું જ્યારે કોઈ પણ પરમાણુ આપણી પાસે છે આ પરમાણુને આપણે પૂરતી ઊંચી એવી ઊર્જા આપીએ કે જેના કારણે તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન શું થાય દૂર થાય અથવા તો મુક્ત થાય। આ જે ઘટના બની એમાં આપણે કહી શકીએ કે પરમાણુનું આયનીકરણ થયું બરાબર। હવે આ પરમાણુનું આયનીકરણ કરવા માટે અમુક ચોક્કસ ઊર્જા આપણે આપી જે ઊર્જા આપણે આપી એ ઊર્જાને આપણે શું કહેશું આયનીકરણ ઊર્જા બરાબર। એક બેઝિક ડેફિનેશન હવે આપણા સંદર્ભમાં NCERT માં જે થિયરીમાં જે ડેફિનેશન આપી છે આપણે એની વાત કરીએ આપણે કીધું કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સર્વત્ર કઈ અવસ્થામાં છે ધારો કે ધરા અવસ્થામાં છે। હવે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને જો આપણે મુક્ત કરવો હોય તો ધરા અવસ્થામાં આપણે એની વેલ્યુ કેટલી લઈએ 1 તો એની વેલ્યુ 1 લઈએ તો આપણને ઊર્જા કેટલી મળે E1 -13.6 eV બરાબર। હવે ધારો કે આ પરિસ્થિતિમાં ઊર્જા આપીએ +13.6 eV બરાબર। તો એ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય તો એ જે ઊર્જા આપણે આપી એ ઊર્જાને આપણે શું કહી શકીએ આયનીકરણ ઊર્જા બરાબર છે। તો ટૂંકમાં સમજો
કે આયનીકરણ ઊર્જાની વ્યાખ્યા આપણે આમ લખી શકીએ, હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને શરૂઆતમાં કઈ અવસ્થામાં તો ગ્રાઉન્ડ સ્ટેટ ધરાવસ્થામાં છે, એમાંથી ઇલેક્ટ્રોન આપણે શું કરવું છે, મુક્ત કરવો છે. એના માટે આપવી પડતી મિનિમમ એનર્જી, લઘુત્તમ ઉર્જા, એ ઉર્જાને આપણે શું કહીશું, આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી. ક્લિયર? બેઝિક વ્યાખ્યાઓ છે, ખાસ સમજજો. બરાબર? સરસ. એની આગળ વાત કરીએ. નેક્સ્ટ શબ્દ છે આપણા માટે એમાં ઉત્તેજિત અવસ્થા. બરાબર? એક્સાઇટેડ સ્ટેટ આપણે એને કહી શકીએ. તો ઉત્તેજિત અવસ્થા વિશે પણ કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો. આ બધા શબ્દો લગભગ કેમિસ્ટ્રીમાં આવી જ ગયા છે. બરાબર? એટલે આપણે રિપીટ જ કરીએ છીએ એમ પણ કહી શકીએ. હવે ઉત્તેજિત અવસ્થા એટલે શું સમજો. તો આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે. તો હાઇડ્રોજન પરમાણુમાં આપણે ઓરડાના તાપમાને રાખીએ. બરાબર? ઓરડાના તાપમાને વાત કરીએ ધરાવસ્થામાં. તો ધરાવસ્થામાં ઓરડાના તાપમાને જે હાઇડ્રોજન પરમાણુઓ છે કઈ અવસ્થામાં છે, ધરા અવસ્થામાં છે. ફરીથી સમજો, આપણે હાઇડ્રોજન પરમાણુને ક્યાં રાખીએ, ઓરડાના તાપમાને, રૂમ ટેમ્પરેચરે. તો એના માટે હાઇડ્રોજન પરમાણુ જે પણ હોય એ બધા કઈ અવસ્થામાં હોય, ધરા અવસ્થામાં હોય, ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય. હવે આ પરિસ્થિતિમાં આ ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ જે ઇલેક્ટ્રોન છે એ શું કરે, એકબીજા સાથે અથડામણ અનુભવે અથવા તો સંઘાત અનુભવે, અને આ ઇલેક્ટ્રોન આવા અથડામણને રીતે અથવા સંઘાતની રીતે કોઈ ઊર્જા મેળવે. જો આ ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે તો એ પરિસ્થિતિમાં તે કોઈ દૂરની અથવા તો કોઈ ઊંચી અવસ્થામાં જવા માટે અથવા સંક્રાંતિ કરવા માટે સક્ષમ બને, કારણ કે હવે એની પાસે શું છે, ઊર્જા છે. તો કોઈ પણ અવસ્થામાં તે જઈ શકે છે. બરાબર? તો આ કોઈ પણ ઊંચી અથવા દૂરની અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી શકે ત્યારે, જ્યારે તે ધરાવસ્થામાં કોઈ પણ રીતે અમુક ઊર્જા મેળવે ત્યારે. બરાબર છે? તો આ પરિસ્થિતિમાં આ જે પરમાણુ કોઈ પણ આ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કોઈ પણ ઊંચી ઊર્જા અવસ્થા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરી શકે અથવા જઈ શકે, એને જ આપણે કહીએ છીએ તે પરમાણુની ઉત્તેજિત અવસ્થા. બરાબર? તો ઉત્તેજિત અવસ્થાની ડેફિનેશન આપણે સિમ્પલ આમ પણ કહી શકીએ કે આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ રૂમ ટેમ્પરેચર કઈ અવસ્થામાં હોય, ધરા અવસ્થામાં હોય. એટલે કે એની એનર્જી લેવલ કેવું છે, ઘણું જ ઓછું. બરાબર? હવે ધારો કે ઇલેક્ટ્રોન વચ્ચે અથવા પ્રોટોન વચ્ચે સંઘાત થાય, અથડામણ થાય છે. તો આ સંઘાત અથવા અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોન શું કરે, અમુક ઊર્જા મેળવે. ઊર્જા મેળવે એટલે હવે તે ઊંચી ઊર્જા અવસ્થા ધરાવતા કક્ષામાં અથવા તો અવસ્થામાં સંક્રાંતિ કરવા શું બને, સક્ષમ બને, શક્તિમાન બને છે. શક્તિમાન, બરાબર છે? તો સક્ષમ બને છે અથવા કેપેબલ બને છે અને તે કોઈ પણ કક્ષામાં જઈ શકે છે. બરાબર? તો તેને તે પરમાણુ શું કહેવાય, ઉત્તેજિત અવસ્થા. બરાબર છે? આ એક એની બેઝિક ડેફિનેશન. તો આપણે કેટલીક વ્યાખ્યાઓની વાત કરીએ છીએ. ધરાવસ્થા જે આયનીકરણ ઉર્જા છે, ઉત્તેજિત અવસ્થા. બરાબર? હવે ધારો કે વાત કરીએ આપણે સમીકરણ 1 માં, તો સમીકરણ 1 માં આપણે n ની વેલ્યુ કેટલી લઈએ, 1. તો n ની વેલ્યુ જો 1 લઈએ તો આપણને ઊર્જા કેટલી મળશે, E1 -13.6 eV. આ જ રીતે ધારો કે આપણે n ની વેલ્યુ કેટલી લઈએ, 2 લઈએ, ક્વોન્ટમ નંબર 2 લઈએ આપણે. તો n ની વેલ્યુ ધારો કે આપણે 2 લઈએ તો એ પરિસ્થિતિમાં આપણને ઊર્જા કેટલી મળશે, E2 -3.40 eV. બરાબર? હવે આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને n બરાબર 1, એના માટે અવસ્થાનું નામ આપણે શું આપ્યું, ધરા અવસ્થા. તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રહેલો છે. ધારો કે એને આપણે ઊંચી ઊર્જા અવસ્થામાં લઈ જવો છે. બરાબર? સંક્રાંતિ કરવી છે. તો એના માટે એને કઈક ઊર્જાની જરૂર પડે, એ આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ, સમજો. આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને આપણે ધરા અવસ્થામાંથી, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો છે. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો હોય તેના માટે ક્વોન્ટમ શું લઈએ આપણે, n બરાબર 2. બરાબર? કારણ કે n બરાબર 1 હોય એને તો આપણે શું કહીએ છીએ, ગ્રાઉન્ડ સ્ટેટ, ધરા અવસ્થા. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આપણે ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો છે. તો એના માટે જરૂરી ઊર્જા આપણે શોધવી હોય તો આપણે આ રીતે શોધી શકીએ, E2 E1.
બરાબર, સમજો. તો E2 ની વેલ્યુ આપણા માટે કેટલી છે -3.40 eV અને E1 ની વેલ્યુ -13.6 eV. આપણે જો ડિફરન્સ લઈએ તો આપણે ઊર્જાનો તફાવત કેટલો મળશે 10.2 eV. બરાબર. તો ઇલેક્ટ્રોનને જો આપણે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો હોય તો આપણે આટલી ઊર્જા આપવી પડે. બરાબર. આ જ રીતે આપણે બીજા પણ કેલ્ક્યુલેશન કરી શકીએ કે ધારો કે ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં, હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે કે એની વેલ્યુ લેવાની 3, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એની વેલ્યુ 2, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એની વેલ્યુ 3 લઈ જવા માટે જરૂરી ઊર્જા લખી શકીએ આપણે E3 E1. બરાબર. તો આપણા માટે બેઝિક ઇક્વેશન આ જ છે -13.6 n². આપણે એનો જ ઉપયોગ કરીએ તો -13.6 n². તો E3 છે એટલે આપણે લખીએ 3², E1 છે લખીએ 1². તો બંનેનો આપણે જો ડિફરન્સ લેશું E3 E1 તો આપણને મળશે 12.09 eV. બરાબર. તો આ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને પ્રથમ, દ્વિતીય, તૃતીય આ રીતે અલગ અલગ ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈ શકીએ છીએ અને એના માટે જરૂરી ઊર્જા આપણે આ રીતે શોધી શકીએ છીએ. ક્લિયર? હવે સમજો. આ જે એનર્જી લેવલનો ડાયાગ્રામ છે, ઊર્જા સ્તર માટે જે આપણે ડાયાગ્રામ છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. સમજો કે અહીંયા આપણે y અક્ષ ઉપર, અહીંયા આપણે કહી શકીએ કે y અક્ષ ઉપર અથવા ઊભી રેખા ઉપર આપણે કુલ ઊર્જા દર્શાવેલી છે. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આપણે અહીંયા ઊભી રેખા ઉપર અથવા ઊભી અક્ષ ઉપર દર્શાવેલી છે. તો કુલ ઊર્જા આપણે અહીંયા કયા સંદર્ભમાં છે? EV ના સંદર્ભમાં છે. જ્યારે અહીંયા આડી લાઈનો જે જોવા મળે છે તો આડી લાઈનો શું દર્શાવે છે? જે તે ક્વોન્ટમ નંબરને અનુરૂપ ઊર્જાનું સ્તર દર્શાવે છે. જે તે ક્વોન્ટમ નંબરને અનુરૂપ ઊર્જાનું સ્તર અથવા એનર્જી લેવલ આપણે દર્શાવેલું છે. સમજો. ધારો કે આપણે એમ કહીએ કે નીચેથી શરૂઆત કરીએ તો આપણે n ની વેલ્યુ કેટલી લઈએ 1. તો આપણે અહીંયા જ કીધું હમણાં કે n ની વેલ્યુ જો 1 હોય તો n ની વેલ્યુ 1 હોય તો એ અવસ્થાને આપણે શું કીધું? ગ્રાઉન્ડ સ્ટેટ અથવા તો ધરા અવસ્થા. અને n બરાબર 1 હોય ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જા આપણને કેટલી મળે? E1 -13.6 eV. બરાબર. આ જ રીતે આપણે ક્રમશઃ એના પછીની ઉત્તેજિત અવસ્થાઓની વાત કરીએ તો n બરાબર 2 લઈએ તો n બરાબર 2 લઈએ તો આપણે ઊર્જા કેટલી મળશે? -3.40 eV. બરાબર. આ રીતે આપણે ક્રમશઃ ક્વોન્ટમ નંબર વધારતા જઈએ એમ એને અનુરૂપ ઊર્જા આપણે શોધી શકીએ. અને છેલ્લે આપણે અવસ્થા કઈ લઈએ? ક્વોન્ટમ નંબરની વેલ્યુ મેક્સિમમ અનંત લઈએ તો n ઇન્ફાઇનાઇટ તો એના માટે કુલ ઊર્જા કેટલી થઈ જાય? 0. કારણ કે 1/∞ એટલે કે જવાબ શું મળે આપણને? 0. તો સમજો કે આ બધી જે અવસ્થાઓ છે શું દર્શાવે છે? ઉત્તેજિત અવસ્થાઓ. જ્યારે n બરાબર 1 લઈએ એને આપણે શું કહીશું? ધરા અવસ્થા. બરાબર. હવે સમજો કે જેમ જેમ ક્વોન્ટમ નંબર વધશે, જેમ જેમ ક્વોન્ટમ નંબરની વેલ્યુ વધે છે, ક્વોન્ટમ નંબરની વેલ્યુ જેમ જેમ વધે એમ તમે જોઈ શકો છો આલેખ ઉપરથી કે ઊર્જા સ્તરો છે એ ક્રમશઃ એકબીજાની વધુ નજીક આવતા જાય છે. જો n બરાબર 1 અને n બરાબર 2 માં જે ગેપ છે એના કરતા 2 અને 3 વચ્ચે ઓછી છે, એના કરતા 3 અને 4 વચ્ચે ઓછી છે. એના પછી ક્રમશઃ n બરાબર 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એમ ઊર્જા સ્તરોની જે લાઈનો છે એ ક્રમશઃ એકબીજાને કેવી ઘણી નજીક ગોઠવાતી જાય છે એમ આપણે કહી શકીએ. તો ક્વોન્ટમ નંબરની વેલ્યુ જેમ જેમ વધશે એમ ઊર્જા સ્તરો વચ્ચેની ગેપ ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય છે એમ પણ આપણે કહી શકીએ. બીજું પણ કહી શકાય કે ક્વોન્ટમ નંબર જેમ જેમ વધે, એ પરિસ્થિતિમાં ધારો કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય એના કરતા જો એને નીચે અવસ્થામાં લાવીએ તો એને માટે ક્રમશઃ ઊર્જામાં શું થાય? ઘટાડો થતો જાય. બરાબર. તો આને આપણે કહીશું એનર્જી લેવલ ડાયાગ્રામ. ઊર્જા સ્તરોને અનુરૂપ આપણે અત્યારે આલેખ અથવા ડાયાગ્રામ તેને દર્શાવી શકીએ છીએ. બરાબર. તો આ એક એનું ગ્રાફિકલ સ્વરૂપ જ છે કે આ રીતે આપણે ઊર્જા સ્તરોને દર્શાવી શકીએ. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન આપણે કહી શકીએ. ક્લિયર? તો યાદ રાખજો કે જે તે ઊર્જા સ્તરમાં આજે આપણે એને ક્વોન્ટમ નંબરને અનુરૂપ આજે આપણે એની એનર્જી EV માં દર્શાવી શકીએ છીએ. બરાબર. તો આ વાત કરીએ આપણે એનર્જી લેવલ એટલે કે ઊર્જા સ્તરો વિશે. ઓકે, સારું. એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો
हाइड्रोजन परमाणुना रेखीय वर्णपट समझो हाइड्रोजन परमाणुना रेखीय वर्णपट आईएमपी प्रश्न अथवा આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ કહી શકીએ કારણ કે બોર્ડમાં પણ પૂછાયેલો છે પ્રશ્ન આ 2 માર્ક્સમાં બરાબર તો 2 માર્ક્સને લાયક પ્રશ્ન ખાસ તૈયાર કરશો પ્રશ્ન રીતે પૂછાય કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ તરંગ સંખ્યાનું સૂત્ર મેળવો બરાબર પ્રશ્ન આ રીતે પૂછાય અને સિમ્પલ પ્રશ્ન છે 2 માર્ક્સમાં પૂછાય ક્લિયર સમજો તો પ્રશ્ન આપણે આ થિયરીને અનુરૂપ જ છે આપણે કુલ ઊર્જાનું સૂત્ર તારવવાનું છે બરાબર એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે તો નોર્મલી આપણે કહીએ કે જ્યારે સમજો આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ફરી કહું છું હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા ધરાવતી કક્ષામાં અથવા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે આ જે બે ઊર્જા અવસ્થા હતી એ ઊર્જા અવસ્થામાં જે ઊર્જા હોય એના તફાવત જેટલી ઊર્જા ધરાવતા ફોટોનનું વિકિરણ સ્વરૂપે શું કરે ઉત્સર્જન કરે છે બરાબર ટૂંકમાં સમજો ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા ધરાવતી કક્ષામાં શું કરે સંક્રાંતિ કરે છે અથવા જાય છે તો એ પરિસ્થિતિમાં શું થાય ઇલેક્ટ્રોન આ જે બે ઊર્જા અવસ્થા હતી એનો જે ઊર્જાનો તફાવત હોય એટલી ઊર્જા ધરાવતા વિકિરણનું શું કરે ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે છે હવે સમજો કે ઊંચી ઊર્જા અવસ્થા હતી એને આપણે નામ આપીએ ni એને શું નામ આપીએ આપણે ni બરાબર ઊંચી ઊર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર નીચી ઊર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર આપણે શું નામ આપીએ nf બરાબર તો ni અને nf આપણા માટે શું છે ઊંચી ઊર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર અને નીચી અથવા ઓછી ઊર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર હવે સમજો કે આ પરિસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ઇક્વેશન તમે જાણો જ છો બરાબર આગળ આપણે ભણ્યા એ જ છે એટલે આપણે કહી શકીએ જાણીએ છીએ ભલે ના જાણતા હોય પણ કહેવાય આપણે જાણીએ છીએ બરાબર તો લખી શકીએ આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું ઇક્વેશન En = -me⁴/8n²L²ε0² બરાબર હવે તો આ લખતા આપણે nમી કક્ષા માટે હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ કે ઊંચી ઊર્જા અવસ્થામાંથી શેમાં જાય છે નીચી ઊર્જા ધરાવતી કક્ષામાં અથવા અવસ્થામાં સંક્રાંતિ કરે છે તો લખી શકીએ આપણે આ પરિસ્થિતિમાં ઊંચી ઊર્જા માટે લખી છે આપણે ni તો લખી શકીએ ni અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા તો ફેરફાર કશો જ કરવાની n છે જગ્યાએ શું લખી દેવાનું ni જ્યાં n છે જગ્યાએ લખી દેવાનું ni બરાબર બાકી as it is સમીકરણમાં કોઈ ચેન્જ નથી આ જ રીતે nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા બરાબર nf અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા લખવા માટે જ્યાં ni લખ્યું છે ત્યાં nf લખી દો સમીકરણ નંબર 2 બરાબર કંડીશન આપણે અહીંયા કહી શકીએ કે ni is greater than nf બરાબર તો આ ઊંચી ઊર્જા અવસ્થા છે જ્યારે આ નીચી ઊર્જા અવસ્થા છે એમ આપણે કહી શકીએ ક્લિયર હવે ઊર્જાનું ઇક્વેશન તમે જાણો છો ચેપ્ટર 11 ડ્યુઅલ નેચર એમાં તમે ભણી ગયા E = hf બરાબર અથવા લખી શકાય ડેલ્ટા E = hf તો એ જ ઇક્વેશન આપણે ઉપયોગ કરીએ hf if શું લખી છે આપણે અવસ્થાના નામ જ I અને f બરાબર ક્વોન્ટમ નંબરની અનુરૂપ અવસ્થા તો hf if લખી શકીએ આપણે ડેલ્ટા E બેઝિક ઇક્વેશન E = hf ઉપર તો hf if ડેલ્ટા E એટલે કે ઊર્જા સ્તરોનો તફાવત અથવા જે ઊર્જા અવસ્થા આપણે જે બે ધ્યાનમાં લીધી એનો આપણે શું લેવાનું તફાવત તો લખી શકીએ આપણે ENI - ENF બરાબર ઊર્જાનો તફાવત આપણે અહીંયા ધ્યાનમાં લઈએ એ ઊર્જાનો જે તફાવત છે બે અવસ્થા વચ્ચે જે ઊર્જાનો તફાવત છે એટલી ઊર્જા ધરાવતા વિકિરણ શું કરે ફોટોન સ્વરૂપે વિકિરણનું ઉત્સર્જન કરે છે એમ આપણે કહી શકીએ તો લખી શકીએ આપણે ENI - ENF ક્લિયર ઓકે
તો હવે ગાણિતિક સ્ટેપ જ છે બરાબર. તો આમાં શરૂઆતમાં ખાલી બે લાઈન લખો બસ, પછી તો દાખલાના જેમ ગણતરી જ કરવાની છે. એટલે થિયરીમાં તમને 2 માર્ક્સ મળે બરાબર છે. સમજો HFIF ENI માઈનસ ENF એનર્જી સ્ટેટ વચ્ચેનો ડિફરન્સ આપણે લીધો અથવા ઊર્જાવસ્થા વચ્ચે તફાવત આપણે ધ્યાનમાં લઈએ. તો લખશે કે આગળ HFIF ENI ની જગ્યાએ સમીકરણ 1 માં જે વેલ્યુ છે મૂકી દેવાની બરાબર છે, માઈનસ ઇન્ટુ બ્રેકેટ ENF માટે જે સમીકરણ 2 માં વેલ્યુ છે એ મૂકી દો એઝ ઇટ ઇઝ. ઓકે, હવે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ. તો હવે કોમન પદો કયા છે લખશે કે આપણે me⁴ upon 8h² epsilon 0² આટલું પદ કોમન છે. જે પદ કોમન છે બંનેમાં એને આપણે આગળ લખી દઈએ તો ઇન્ટુ બ્રેકેટ શું થઈ જાય, હવે આ પદ પ્લસ થઈ જશે, માઈનસ માઈનસ પ્લસ. તો લખશે કે આપણે 1/nf² minus 1/ni². ક્લિયર? ઓકે, તો હવે આપણે f ને કરતા બનાવીએ. f શું છે તે આ આવૃત્તિ. લખશે કે આપણે FIF me⁴/8h છેદમાં જશે h² into h, લખશે કે આપણે h3. તો me⁴/8h³ epsilon 0² into બ્રેકેટ સેમ પદ, કોઈ ચેન્જ કરવાનો નથી. તો આપણને આ જ સમીકરણ મળશે. તો આપણે કહી શકીએ કે જે ઉત્સર્જિત ફોટોન સ્વરૂપે આપણને મળે વિકિરણ બરાબર, તો એ વિકિરણની આવૃત્તિનું સૂત્ર આપણે આ કહી શકીએ. ઉત્સર્જાતી વિકિરણની આવૃત્તિનું સૂત્ર આપણા માટે આ છે બરાબર. તો દાખલામાં આપણે આનો ઉપયોગ કરી શકીએ. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે સંબંધ તમે ભણ્યા છો C બરાબર F લેમ્બડા બરાબર. સંબંધ તમે ભણી ચૂક્યા છો C = F લેમ્બડા. ધોરણ 11 માં ચેપ્ટર નંબર 14 અને 15 દોલનો અને તરંગોમાં આ શબ્દ આવે છે. C = F લેમ્બડા બરાબર. હવે દર આપણે F ને કરતા બનાવીએ તો F = શું લખી શકીએ, C upon લેમ્બડા બરાબર. F = C by લેમ્બડા. હવે સમજો અહીંયા F છે એની જગ્યાએ લખી દઈએ આપણે C by લેમ્બડા. લખી શકીએ આપણે C upon લેમ્બડા IF બરાબર. C upon લેમ્બડા IF. તો આ પદ as it is me⁴/8h³ epsilon 0² into bracket 1/nf² minus 1/ni². ઓકે સર, એનાથી આગળ તો લખી કે આગળ ધારો કે C ને આપણે છેદમાં લઈ ગઈએ તો લખી કે 1/λIF = me⁴/8h³ epsilon 0² into C. C ને આપણે છેદમાં લઈ દઈએ છીએ into bracket પદ as it is, કોઈ ચેન્જ કરવાનો નથી. હવે આ જે બ્રેકેટની બહારનું પદ છે me⁴/8h³ epsilon 0² into C, આમાં બધી જ વેલ્યુ આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો ચાર્જ, પ્લાન્ક કોન્સ્ટન્ટ, શૂન્યાવકાશની પરમિટિવિટી, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બરાબર. જ્યારે તમે આ બધાની વેલ્યુ મૂકશો અને સાદરૂપ આપો તો તમને વેલ્યુ નિયરલી ઇક્વલ મળશે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. જે વેલ્યુ કોની છે, રીડબર્ગ અચળાંકની બરાબર. તો રીડબર્ગ અચળાંક આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. વર્ણપટ શ્રેણી આપણે જ્યારે ભણ્યા ત્યારે રીડબર્ગ અચળાંકની વાત કરી હતી. તો એની જ વેલ્યુ છે આ પદ જે છે શું દર્શાવે છે, રીડબર્ગનો અચળાંક બરાબર. તો એની જગ્યાએ આપણે આ પદની જગ્યાએ હવે શું લખી શકીએ, r બરાબર. તો આપણા માટે પદ શું થઈ ગયું, 1/λIF = r into bracket 1/nf² minus 1/ni². તો આ જે સૂત્ર મળ્યું 1/λ એ શું દર્શાવે, તરંગ સંખ્યાનું સૂત્ર બરાબર. તો આટલે સુધી તમે લખો એટલે 2 માર્ક્સ મળે. તો ગાણિતિક સ્ટેપ જ છે. અહીંયા મેં બધા સ્ટેપ લખ્યા છે કારણ કે તમને સાદુરૂપ ખ્યાલ આવે એટલા માટે. અમુક સ્ટેપ તમે સ્કીપ કરી ડાયરેક્ટ લખી શકો છો. એક્ઝામમાં અમુક પદ તમે તમારી રીતે સ્કીપ કરો તો લખી શકો, તમને પૂરા જ માર્ક્સ મળે બરાબર. પણ તો અહીંયા તમને ખ્યાલ આવે સાદુરૂપ કેવી રીતે આપ્યું છે એ સમજવા માટે જ મેં બધા સ્ટેપ લખેલા છે. ક્લિયર? ઓકે, તો આપણા માટે મહત્વનું સૂત્ર આ છે. તો આનો ઉપયોગ કરીને તમે એને અનુરૂપ MCQ અથવા દાખલા પણ ગણી શકો છો. તો 1/λ એને આપણે શું કહીશું, તરંગ સંખ્યા બરાબર. લેમ્બડા ને આપણે શું કહીશું, તરંગ લંબાઈ બરાબર. તો n = 1/λ એને કહીએ છે તરંગ સંખ્યા, વેવ નંબર
બરાબર છે ઓકે એમાં આગળ બીજો ટોપિક છે સમજો કે પરમાણુમાં ઊર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિથી રેખીય વર્ણપટો સમજાવો હવે વર્ણપટ વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છે અને વર્ણપટ ઉપરથી આપણે વર્ણપટ શ્રેણી ભણ્યા હતા લાયમન બામર પાસ્ચર બ્રેકેટ ફન બરાબર હવે સમજો અહીંયા આપણે કન્ડિશન લીધી કે ni greater than nf કારણ કે આ ઊંચી ઉર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર છે જ્યારે આ નીચી ઉર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર છે હવે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે સમજો બેઝિક આપણે એક ઉદાહરણથી સમજીએ કે કન્ડિશન આપણે શું છે અહીંયા ni greater than nf હવે સમજો કે ધારો કે આપણે nf ની વેલ્યુ 1 લઈએ સમજો અહીંયા ખાસ nf ની વેલ્યુ શું લઈએ આપણે 1 અને ni ની વેલ્યુ આપણે શું લઈએ 1 કરતા વધારે બરાબર તો nf ની વેલ્યુ 1 તો ni ની વેલ્યુ આપણે શું લઈએ 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ આપણે લઈ શકીએ સમજો nf ની વેલ્યુ 1 તો 1 upon lambda is equal to r into bracket 1 upon 1 square તો આવું એક સૂત્ર આવતું હતું લાયમન બામર પાસ્ચર શ્રેણીમાં બરાબર તો અહીંયા આપણે શું મળે પદ 1 upon 1 square minus 1 upon 2 square તો આ પરિસ્થિતિમાં જે આપણને તરંગ લંબાઈ મળે એને આપણે શું કહેતા હતા h આલ્ફા બરાબર તો આલ્ફા રેખા આપણને મળે એમ કહી શકીએ તો કહી શકીએ આપણે અહીંયા કે nf ની વેલ્યુ જો આપણે 1 લઈએ અને ni ની વેલ્યુ 2 3 4 ડેશ 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 આપણે અલગ અલગ વેલ્યુ લઈએ તો એ પરિસ્થિતિમાં આપણને કઈ શ્રેણી મળે લાયમન શ્રેણી તો લાયમન શ્રેણીના અનુક્રમે આપણે શું મળે આલ્ફા બીટા ગામા ડેલ્ટા અપ ટુ ઇન્ફાઇનાઇટ રેખા આપણને મળે વર્ણપટમાં બરાબર એ જ રીતે આપણે બીજી કઈ શ્રેણી મળી શકીએ બામર પાસ્ચર બ્રેકેટ ફંડ આ રીતે આપણે બધી વર્ણપટ શ્રેણી મેળવી શકીએ એના માટે શું કરવાનું સમજો ધારો કે આપણે બામરની વાત કરી તો બામર શ્રેણી માટે nf ની વેલ્યુ શું લેવાની 2 બરાબર nf ની વેલ્યુ 2 ni ની વેલ્યુ 2 કરતા વધારે એટલે આપણે કહી શકીએ ni ની વેલ્યુ 3 4 5 ડેશ 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 તો એ પરિસ્થિતિમાં આપણે કઈ શ્રેણી મળશે બામર શ્રેણી એ રીતે પાસ્ચર બ્રેકેટ ફંડ આ બધી વર્ણપટ શ્રેણી આપણે મેળવી શકીએ છીએ ક્લિયર ઓકે તો આ જે રેખીય વર્ણપટને અનુરૂપ એક એનિમેશન વિડિયો પણ છે બરાબર તો એ પણ આ લેક્ચર સાથે જ હું મૂકીશ તો એ પણ તમે જોજો લગભગ 3 થી 4 મિનિટનો વિડિયો છે બરાબર લેસ ધેન 5 મિનિટનો વિડિયો છે તો એ પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે બરાબર તો આને અનુરૂપ બેઝિક ક્વેશ્ચન પૂછાય એમસીક્યુ માં પૂછાય તો એના માટે એનિમેશન વિડિયો છે કે હું અપલોડ કરીશ જ્યારે આ લેક્ચર મૂકીએ આપણે ત્યારે એ પણ સાથે જોશો પરંતુ એનિમેશન વિડિયો ક્યારે જોવાનો લેક્ચર જોયા પછી બરાબર તો આ રીતે આપણે અનુરૂપ 1 by 1 વર્ણપટ શ્રેણી મેળવી શકીએ છીએ ઓકે સર આગળ વાત કરીએ હવે આપણા માટે બે શબ્દો છે અહીંયા ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ પહેલા વાત કરીએ આપણે ઉત્સર્જન રેખાઓ શું છે ઉત્સર્જન રેખાઓ એટલે શું તો બેઝિક ડેફિનેશન જ છે સમજો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા અવસ્થામાંથી સંક્રાંતિ કરીને નીચી ઉર્જા અવસ્થામાં જાય બરાબર ફરીથી કહું છું હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરીને જાય ત્યારે આ બંને જે ઉર્જા સ્તરો હતા એમાં જે ઉર્જાનો તફાવત હોય એટલી ઉર્જાના વિકિરણનું તે ફોટોન સ્વરૂપે શું કરે ઉત્સર્જન કરે છે અને આપણને ત્યાં પ્રકાશ જોવા મળે છે અથવા પ્રકાશિત રેખાઓ જોવા મળે હવે જ્યારે સ્પેક્ટ્રોમીટરથી તેનું એનાલિસિસ કરવામાં આવે ત્યારે આપણને અંધકારમય પાર્શ્વભૂમિમાં બેકગ્રાઉન્ડ કેવું હોય એકદમ બ્લેક ડાર્ક બ્લેક બેકગ્રાઉન્ડ હોય એમાં તમને કેટલીક આ રીતે પ્રકાશિત રેખાઓ જુદી જુદી તરંગ લંબાઈની પ્રકાશિત રેખાઓ જોવા મળે હવે આ જે પ્રકાશિત રેખાઓ જે વર્ણપટ રચાય બરાબર અને એ વર્ણપટમાં જે રેખાઓ હોય એ રેખાઓને આપણે શું કહીએ છીએ ઉત્સર્જન રેખાઓ બરાબર આવો શબ્દ આપણે અગાઉ ભણ્યા હતા ઉત્સર્જન રેખીય વર્ણપટ અથવા રેખીય ઉત્સર્જન વર્ણપટ તો એ જ છે બરાબર તો બેઝિક વ્યાખ્યા છે સમજો અહીંયા પણ કેવી પ્રકાશિત રેખાઓ જોવા મળે વર્ણપટમાં તમને પ્રકાશિત રેખાઓ જોવા મળે એનાથી ઉલટું વાત કરીએ આપણે શોષણ રેખાઓ તો શોષણ રેખાઓમાં શું થાય સમજો
કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન નીચી ઉર્જા અવસ્થામાં હોય, એમાંથી સંક્રાંતિ કરીને ક્યાં જાય? ઊંચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરીને જાય. પેલા કરતા ઉલટું. ઉત્સર્જન રેખાઓમાં આપણે શું વાત કરી? ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાંથી ક્યાં જાય? નીચી ઉર્જા અવસ્થામાં. ત્યારે ફોટોન સ્વરૂપે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. બરાબર. હવે અહીંયા ઉલટું છે, સમજો. શોષણ રેખાઓમાં શું થાય? ઇલેક્ટ્રોન ક્યાં છે? નીચી ઉર્જા અવસ્થામાં. એમાંથી ક્યાં જાય છે? ઊંચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરીને જાય. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન શું કરે કે આ બે ઉર્જા અવસ્થાઓ છે એની ઉર્જાના તફાવત જે હોય એટલી ઉર્જા ધરાવતા ફોટોનનું શું કરે? શોષણ કરે. બરાબર. ફોટોનનું શું કરે છે? શોષણ કરે છે. તો આ પરિસ્થિતિમાં આ ઘટનામાં જે વર્ણપટ મળે એ વર્ણપટમાં જ્યારે આપણે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને એનું એનાલિસિસ કરીએ અથવા વિશ્લેષણ કરીએ તો એ વર્ણપટમાં આપણને કેટલીક અપ્રકાશિત અથવા તો કાળી રેખાઓ દેખાય છે. બરાબર. તો આ રેખાઓ ત્યાં શું થયું કહેવાય? શોષણ થયું કહેવાય. તો વર્ણપટમાં જે રેખાઓ મળે એને આપણે શું કહી શકીએ? શોષણ રેખાઓ છે એમ કહી શકીએ. શોષણ રેખાઓ કેવી હોય? અપ્રકાશિત. ઉત્સર્જન રેખાઓ કેવી હોય? પ્રકાશિત રંગીન રેખાઓ આપણને જોવા મળે. બરાબર. તો આ હતો આપણો 2020 નો છેલ્લો લેક્ચર. બરાબર. હવે આપણે મળીશું નવા વર્ષમાં. બરાબર. આમ તો લગભગ 2 દિવસ કહેવાય અથવા એક જ દિવસમાં વર્ષ બદલાશે, પણ આપણે કહી શકીએ કે હવે આપણે આવતા વર્ષે મળીશું નવા લેક્ચર સાથે. ઓકે, ગુડ બાય.